કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો 12મા ચેપ્ટરની અંદર આપણે આગળ જઈએ. જો IUPAC નામકરણ આપણે જોયું, સમઘટકતા જોઈ લીધી બધી જ. સમઘટકતાની અંદર તમને ખબર છે ટોટોમેરિઝમ બાકી છે. અને સમઘટકતા પછી એક વસ્તુ જે છે IUPAC નામકરણ અને સમઘટકતા પૂરી થાય એટલે જે છે ટોપિક જે છે મહત્ત્વનો ટોપિક જે છે સમાનધર્મી શ્રેણી, હોમોલોગસ સિરીઝ અગત્યનો છે. આની અંદરથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જાય છે અને તમને આવડવો જરૂરી છે. બરાબર ધ્યાન આપજો. એ આપણે આમ જોઈએ તો સહેલો જ છે, મજા આવે એવું કામ છે. સમાનધર્મી શ્રેણી હોમોલોગસ સિરીઝ એટલે શું? પહેલાં એનું ઉદાહરણ જોઈએ આપણે તો તમને ખ્યાલ આવશે પરફેક્ટ ખ્યાલ આવ્યો. તો એનું પહેલું જ ઉદાહરણ જે છે આપણે જોઈએ તો HCOOH, થોડું આ બાજુ લખું, ચાલો પહેલો HCOOH CH3COOH, આના નામ તમને આવડે જ છે. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, CH3 CH2COOH, પ્રોપેનોઇક એસિડ CH2COOH, બ્યુટેનોઇક એસિડ. આમાં સમાન કઈ વસ્તુ છે? આમાં બધામાં ડિફરન્ટ શું છે? જરાક જોતા જાઓ તમે. પહેલામાં બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાં ને ચોથામાં ડિફરન્ટ શું આવે છે? ચલો આપણે 6 કાર્બનવાળું લખીએ છીએ હેક્ઝેનોઇક એસિડ. અહીંયાથી આગળ પણ લખી શકાય, પણ એટલે સુધી આપણે લખીએ છીએ. તો આ આખી સિરીઝ છે. આને સમાનધર્મી શ્રેણી કહેવાય. તો સમાનધર્મી શ્રેણી એટલે વ્યાખ્યા તમારે નથી યાદ રાખવાની. વ્યાખ્યા થોડીક ડિફિકલ્ટ છે, ખ્યાલ હું બોલી જાઉં પણ તમારે આ તો તમને એમ થાય નહીં કે કીધી નહીં સર વ્યાખ્યા, કે જ્યારે જે સંયોજનોના ક્રિયાશીલ સમૂહ સમાન હોય, ખ્યાલ પરંતુ તેના ક્રમિક જે છે બે સભ્ય પહેલાં અને પછીના સભ્યમાં કાર્બન અને હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યામાં ફેરફાર હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહેવાય. ચાલો, પણ એ તમારે જરૂર નથી યાદ રાખવાની, એમાં તમને ટપવાઈ નહીં પડે, પણ કોન્સેપ્ટ મસ્ત રીતે યાદ રહી જશે. તમે જો અહીંયા ધ્યાન આપો. જો HCOOH CH3COOH CH3CH2COOH, આમાં ફેર શું છે? ચાલો કોઈ પણ એક સભ્ય લઈ લો, ક્રમિક બે સભ્યો વચ્ચે. વ્યાખ્યામાં મેં વાત કરી હતી ક્રમિક બે સભ્ય એટલે કે બીજો અને ત્રીજો, બીજો ત્રીજો ચોથો, અથવા ચોથો પાંચમો, પાંચમો છઠ્ઠો, એમ ક્રમિક બે, એના પછી ક્રમમાં આવતો હોય તે. બરાબર છે? એ સભ્ય વચ્ચે ધારો કે આ સભ્ય છે, એમાં આમાં શું ફેર છે? આ સભ્ય જે છે એમાં CH2ની સંખ્યા કેટલી છે? 2 છે. આમાં CH2ની સંખ્યા કેટલી છે? 1 છે. આમાં CH2ની સંખ્યા કેટલી છે? 3. તો આ કોઈ પણ બે ક્રમિક સભ્ય વચ્ચે અહીંયાથી તમે અહીંયા આવો તો ફેરફાર શું થયો? ખાલી આટલું ઉમેરાયું છે, CH2 જેટલું ઉમેરાયું છે. અહીંયાથી અહીંયા આવો તો કેટલો ફેરફાર થયો? CH2 જેટલો ફેરફાર થયો. કોપી ટુ કોપી અહીંયાથી અહીંયા આવો તો આટલો ફેરફાર થયો છે, CH2, હજુ એક CH2 ઉમેરાયો છે. તો આ બધું સરખું જ, સમાન ધર્મી એટલે સમાન ગુણધર્મ, અને ગુણધર્મ સમાન હશે. જો અહીંયાથી અહીંયા આવો છો તો CH2 જ એડ થાય છે. આ પહેલાં મેં આ કહી દીધું તો આમાં ન ખબર પડે. અહીંયાથી અહીંયા આવો તો CH2 જ એડ થાય, કેમ કે અહીંયા એક H છે ને અહીંયા CH3 છે, CH2 જ એડ થાય છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા યાદ રાખવાની છે. એ અગત્યની વસ્તુ છે. એની લાક્ષણિકતા જે છે ને એ લાક્ષણિકતા. ચાલો, સૌથી પહેલી લાક્ષણિકતા કે એનો ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. સમાનધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. સમાનધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સરખા હોય. આમાં બે. એટલે કે આ બધામાં, જો કે આ બે લઈ લો, આ બે લઈ લો, કે બધા લઈ લો, COOH ક્રિયાશીલ સમૂહ સરખાનું હોય તો સમાનધર્મી શ્રેણી કહેવાય નહીં. હવે બીજી વાત કે એની અંદર ક્રિયાશીલ સમૂહ સરખા છે તો આની અંદર ફેરફાર કેટલો છે એની બે વચ્ચે? ખાલી કે ભાઈ આમાં ઉપરથી નીચે આવો તો ચોક્કસ અણુસૂત્રમાં ફેરફાર હશે. અણુસૂત્ર, હા, એનું સામાન્ય સૂત્ર પણ સરખું હશે. સાસુ સામાન્ય સૂત્ર. આનું સામાન્ય સૂત્ર શું થાય? ચાલો CnH2n ચેક કરી લો, ગણતરી કરી લો.
ઓકે, સામાન્ય સૂત્ર યાદ ન રાખવાનું હોય બધાને, આપણે બનાવવાના હોય. કઈ રીતે? ચાલો, આ 5 નંબરનું છે ને, તો આમાં કાર્બન કેટલા? 1 2 3 4 અને 5 એટલે C5. H કેટલા છે? 3 ને 2 5 6 7 8 9 અને 10. હાઇડ્રોજન કેટલા છે? 10. ઓક્સિજન કેટલા છે? 2. તો સામાન્ય સૂત્ર શું થયું? CnH2n અને O2 આ થયું. થઈ ગયું આનું સામાન્ય. તો બધાનું સામાન્ય સૂત્ર સરખું જ હશે, ખ્યાલ આવ્યો? એટલે આના બધાના સામાન્ય સૂત્ર સરખા હોય છે. અને આ બધા જ સભ્યોના, સમાન ધર્મી શ્રેણીના બધા જ સભ્યોના સામાન્ય સૂત્ર સાસુ એક જ હોય. આ બધા જમાઈ કહેવાય, એને સમાન હોય છે. ખ્યાલ આવ્યો? વાત નંબર 3 કે આની અંદર પહેલેથી બીજાથી ત્રીજામાં કે અણુસૂત્રમાં CH2 જેટલો તફાવત હોય છે. દરેક સભ્યમાં, અણુસૂત્રમાં દરેક સભ્યમાં ક્રમિક અણુસૂત્રમાં ક્રમિક એટલે બીજા ને ત્રીજા વચ્ચે, ત્રીજા ને ચોથા વચ્ચે, ચોથા ને પાંચમા વચ્ચે CH2 જેટલો તફાવત. પાછા તમે એમ કહો 3 ને 6 વચ્ચે CH2 નો તફાવત ન હોય, એના વધારે હોય. એટલે ક્રમિક 2 જ લેવાનો, કોઈ પણ આ 2 અથવા આ 2. ઓકે, ક્રમિક CH2 નો તફાવત હોય છે. ઓકે, ચોથી વાત, તો આણ્વીય દળમાં કેટલો તફાવત હશે? આ કાર્બનનું આણ્વીય દળ કેટલું? પરમાણ્વીય દળ 12. આનું કેટલું? 2 14. દરેકમાં 14 નો તફાવત. આનું દળ હશે એના કરતાનું 14 વધારે, એના કરતાનું 14 વધારે, એના કરતાં 14 વધારે. એટલે કે એના પરમાણ્વીય દળમાં, આણ્વીય દળ લખી નાખો, અણુ થઈ જાય ને, આણ્વીય દળમાં 14 AMU એટોમિક માસ યુનિટ જેટલો તફાવત હોય છે. બીજી વસ્તુ, આમાં પૂર્વક અને પ્રત્યય સમાન લાગે છે. આમાં પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. આના નામની પાછળ ઓઇક એસિડ લાગે, આના નામની પાછળ ઓઇક એસિડ લાગે. આમાં ઓલ ન લાગે. ક્રિયાશીલ સમૂહ એટલે સરખું લાગવાનું. એટલે પૂર્વક અને પ્રત્યય જે લાગતું હોય તે સરખું લાગે. આમાં જો મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, એટલે કે પૂર્વક અને પ્રત્યય સમાન લાગે દરેક સભ્યના નામમાં પૂર્વક અને પ્રત્યય સમાન લાગે છે. એના પછીની વાત, પૂર્વક અને પ્રત્યય સરખા જ લાગે. હવે જોજો બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બધામાં ક્રિયાશીલ સમૂહ સરખો છે. COOH, 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 COOH. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને એ ક્રિયાશીલ સમૂહના આધારે થાય. તો ક્રિયાશીલ સમૂહ સરખો હોય ને તો એની રાસાયણિક પ્રક્રિયા સરખી જ હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, સમાન ધર્મી શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયા સરખી હોય છે. એનો ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ઓકે, અને એના પછીની વાત કે રાસાયણિક ગુણધર્મો બધાના સરખા જ છે. જોજો બરાબર ધ્યાન આપજો. હવે પણ ભૌતિક ગુણધર્મ છે, એટલે આનું દળ છે એના કરતાં આનું દળ વધારે છે, એના કરતાં આનું દળ વધારે, એના કરતાં આનું વધારે, એના કરતાં આનું વધારે, દળ વધે તો સિમ્પલ વસ્તુ છે, ભૌતિક ગુણધર્મ વધે છે. એટલે કે દરેક જેમ સમાન ધર્મી શ્રેણીમાં દળમાં ફેરફાર થાય છે એટલે ભૌતિક ગુણધર્મ બદલાય છે. એટલે કે દળમાં ફેરફાર થતો હોવાથી ભૌતિક ગુણધર્મ બદલાય છે. ઉદાહરણ તરીકે કયા? ગબી, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ગબી, ઉબી, બરાબર, ઘનતા, દ્રાવ્યતા, આ બધા ગુણધર્મો બદલાય છે. એટલે આ સમાન ધર્મી શ્રેણી, કેમ કે દળ બદલાય છે એટલે ઘનતા એ વધવાની જ છે. તમને ખબર છે, ખ્યાલ આવ્યો ને? દળ જે છે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ,
એ બધું જ જે છે ફેરફાર થવાનો છે. એટલે ભૌતિક ગુણધર્મ આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભૌતિક ગુણધર્મ બદલાય છે પણ રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. ખ્યાલ આવ્યો? અણુસૂત્રમાં કેટલો તફાવત હોય, CH2માં આણ્વિક દળમાં કેટલો તફાવત હોય, 14 mm જેટલા. ત્યારબાદ એના આસુ ને બસુ આણ્વીય સૂત્ર કેવા હોય, સમાન. સામાન્ય સૂત્ર સમાન જ હોય. સામાન્ય સૂત્ર, આણ્વીય સૂત્ર અલગ અલગ હોય પણ સાસુ સમાન હોય છે. અને ક્રિયાશીલ સમૂહ પણ બધામાં કેવા હોય છે? સરખા જ હોય છે. ખ્યાલ આવ્યો? અરે બીજા થોડાક ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે તમને પરફેક્ટ અને સારો એવો ખ્યાલ આવી જાય. હા, સમાનધર્મી શ્રેણીના બીજા ઉદાહરણ. આ સ્વાધ્યાયમાં પ્રશ્ન છે પાછો, ખ્યાલ આવ્યો ને? હા, એટલે આમાં NCERTમાં એવું છે બધું. આનું સ્વાધ્યાય આખું કરવાનું, NCERT એક્ઝેમ્પલરી આખું કરવાનું, કારણ કે સ્વાધ્યાયમાં હોય એટલે તમને પૂછી શકે ગમે ત્યાં પ્રશ્નો. બરાબર છે? એટલે આ બરાબર ધ્યાન આપજો. હવે જો બીજી સમાનધર્મી શ્રેણીની વાત કરું તો CH3 CO CH3 આનો પહેલો સભ્ય. બીજો સભ્ય જે છે એક કાર્બન વધારી દેવાનું છે, CH2 CO CH3. ત્રીજો, હજુ આમાં એક કાર્બન વધારીએ, CH3 CH2 CH2 CO CH3. બરાબર છે? હવે આ સીઓને અહીંયા લઈ લો તો એ સમઘટક કહેવાય. સમાનધર્મી શ્રેણીમાં નહીં. સમાનધર્મી શ્રેણીમાં તો આમ કાર્બનની સંખ્યા વધે છે. બરાબર છે? ચોથું, આમાં હજુ એક કાર્બન વધારી દો, CH3 CH2 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 CO CH3. બસ આવી જ રીતે અહીંયા બે CH3 CO વચ્ચે એક કાર્બન CH2 નો, તો અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા કેટલા છે? 3. આમ આગળ વધતું જવાનું છે. ખ્યાલ આવ્યો? હજુ બીજા ઉદાહરણ લઈ લઈએ સમાનધર્મી શ્રેણીના. સમાનધર્મી શ્રેણીના બીજા ઉદાહરણની વાત કરીએ તો CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, આ પહેલો સભ્ય. બીજો સભ્ય CH3 CH ડબલ બોન્ડ CH2. CH2 નો તફાવત હશે જોજો બધામાં, આમાં આમાં. ખ્યાલ આવ્યો? અહીંયા ત્રીજું CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. ખ્યાલ આવ્યો? એના પછી CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2. આ બધાને સમાનધર્મી શ્રેણીના સભ્યો છે. આ તમે જોઈ શકો છો આની અંદર. અહીંયા CH2, આ બે CH2, અહીંયા 3 CH2. આમાં CH2 નો તફાવત છે, કેમ કે અહીંયા જો આ કાર્બન સાથે આમાં ખરેખર આને આમ પણ લખી શકાય. આને બીજી રીતે હું લખું તો HCH ડબલ બોન્ડ CH2 થયું કે નહીં? તો આટલો પોર્શન તો બેમાં સરખો જ છે. અહીંયા H છે ને અહીંયા CH3 એટલે CH2 નો વધારો થયો કે નહીં? બસ આ સમાનધર્મી શ્રેણી છે. આવી રીતે બીજા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ફેરફાર કરીને આપી શકે. આ કીટોનની વાત કરી, આપણે આલ્કેનની વાત કરી. હેલો, આવી રીતે અલગ અલગ આપી શકે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એ પણ સમાનધર્મી શ્રેણી જ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે સમાનધર્મી શ્રેણી તમારે પરફેક્ટ તૈયાર કરવાની છે. ચાલો આ જોઈ લો બરાબર. ચાલો મિત્રો, હવે તો નામકરણ માટે છે ને બધું પરફેક્ટ છે. હવે જો નામકરણની અંદર પહેલાં તો હું તમને કીધું કે બેન્ઝીનવાળા ચક્રવાળા નામ છે ને એ અમુક ઘણા તમને નહીં આવડે. બીજું મેં પ્રેક્ટિસમાં જે ઘણા બધા નામ આપ્યા છે ને એમાંથી ઘણા બધા તમને નહીં આવડે. કેમ કે એમાં એક્સ્ટ્રા નામને ઘણું બધું આપ્યું છે. ખાલી સહેલું પરચુરણીયું આપી દીધું તો તમને બધું આવડી જાય, પણ એમ નહીં, બધું જ આપ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે એમાંથી જેટલું કોઈ નહીં આવડે, ઘણું જે ન આવડે ને એ ટીક કરી રાખજો. જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે શીખી લેવાનું છે. અને બહુ મોસ્ટ ઓફ એવું લાગે ને તો એ બધાની સાથે જ આપણે ડિફિકલ્ટી સોલ્વ કરી નાખશું, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટને એક સાથે પ્રશ્નો હશે, કારણ કે યુનિક નામ છે, બધા અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? તો એ અમુકને બેન્ઝીનવાળા નામ જે છે ને એ તો એ પછી ન કરો તો ચાલશે. કેમ કે એ બધા નામ તો છે ને પાછળ આવવાના જ છે, એટલે ત્યારે ઓટોમેટિક કવર થઈ જાય, એટલે એને અત્યારે ટાઈમ આપવાની જરૂર નથી. આના પછી 13મું ચેપ્ટર જે છે એની અંદર આવશે, 12માની અંદર આવશે, એટલે એ ત્યારે નોર્મલ થઈ જશે. આજે અમુક આવા નામ જે છે, આ ટાઈપના નામ જે છે એમાંથી ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ આવે છે, એટલે આ હું તમને શીખવી દઉં છું કે આ ટાઈપના નામમાં શું કરવું. આમાંથી 2-3 નામ પહેલાં હું કરાવું છું તમને, બાકીના તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો હવે જો સૌથી પહેલાં CH3 4 C આપ્યું છે, તો એને લખવું કેમ? CH3 4 એટલે C સાથે 4 વખત CH3 છે, આ જ કાર્બન સાથે 4 વખત CH3, 1 2 3 અને 4. હવે આનું નામ આપી દેવાનું, પતી ગયું. શું નામ થાય બોલો? 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. 2,2-ડાયમિથાઇલ પ્રોપેન.
ચાલો આનું નામકરણ કરવું છે તો શાંતિથી વિચારો પહેલાં. CH3 CH2 CH આખો મોટો કૌંસ છે, આ 2 વખત છે, અને આ CH2 એટલે અહીંયા CH2 છે. CH2 સાથે 2 વસ્તુ જોડાયેલી છે. કઈ વસ્તુ? CH3 ટ્વાઇસ એટલે CH પછી શું છે? CH3 ટ્વાઇસ એટલે કે અહીંયા આની સાથે CH3 એક વખત અને આની સાથે 2 વખત. ખબર પડી? જો આ CH લખો, CH3 ટ્વાઇસ, આ CH3 ટ્વાઇસ, આવું લખો. હવે આવો એક કૌંસની અંદર આવું એક વખત લખો, આવું કેટલી વાર છે? 2 વાર. તો આવું બીજી વખત અહીંયા આવશે. CH, અહીંયા CH3 અને અહીંયા પણ CH3. બોલો હવે તમને આવડે જ નામકરણ. શું નામ થશે? બોલો. લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 અને 5 શું થશે? 2,5 ડાયમિથાઇલ પેન્ટેન, સોરી 2,4 આવશે. આવા તમે સુધારા જાતે જ કરી લો છો, ખ્યાલ આવ્યો ને? 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. ઘણી વખત આવા ભૂલ થતી હોય છે, બરાબર છે? તમે સામે બેઠા હોય તો તરત સ્ટુડન્ટ કહી દેતા હોય છે, પણ અત્યારે મજબૂરીના મહાત્મા ગાંધી તમે સામે નથી. ઓકે, ચાલો. તો અહીંયા આ નામકરણ તમારે કરવાનું છે નહીં? આ નામકરણ તમે કરજો ને, બરાબર છે? આ પહેલાં જેવું જ છે. આ હું કરાવું. ત્રીજું CH3 ટ્વાઇસ CH એટલે CH સાથે 2 વખત CH3 છે. જોજો બરાબર. CH3, આ CH અને આ CH3. આ CH સાથે આ CH લખો, મેં આ CH લખો, એની CH3 ટ્વાઇસ એટલે આ CH3 2 વખત છે. ચાલો. પછી CH2 છે, પછી CH2 છે, પછી C છે કાર્બન, પછી કાર્બન સાથે CH3 કેટલી વખત છે? 3 વખત. એટલે આ જ કાર્બન સાથે CH3 1 વખત, 2 વખત અને 3 વખત. થઈ ગયું? આવી રીતે છે. 1 2 3 4 5 5 કાર્બનની શૃંખલા થઈ. બોલો નંબરિંગ ક્યાંથી કરશો? 1 2 3 4 અને 5. નામ શું આવશે? 2 2 4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. ખ્યાલ આવ્યો? આવી રીતે નામકરણ કરવાનું છે તમારે. હવે એના પરથી આ નામ લઈ લઈએ. આ તમે જાતે કરજો. આપણે કર્યું, આ આપણે કર્યું, આ કર્યું આપણું. આ તમારે જાતે કરવાનું છે. હવે અહીંયાથી આ નામકરણ લઈ લો. ચાલો, આ વળી શું છે? આ છઠ્ઠું નામ લઈ લો કે CH3 CH2 2 વખત છે. ઈ કોની સાથે છે? CH સાથે. એટલે કે CH સાથે શું છે? CH2 CH3 1 વખત, CH2 CH3 2 વખત. આ CH સાથે, સોરી અહીંયા આ CH સાથે આ CH2 CH3 1 વખત અને 2 વખત, આ 1 વખત અને 2 વખત થઈ ગયો. પછી C કાર્બન. હવે આ કાઉન્સમાં CH3 લખ્યું છે, જોજો બરાબર. હવે જોજો ઘણા સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થાય છે. આ CH, પછી આ C, પછી એ કાઉન્સમાં CH3 લખ્યું તો આમ લખી નાખે CH3 2 વખત. પણ એ 2 વખત ક્યારે લખવાનું? કે જો તમને આમ કીધું હોય ને CH2 ટ્વાઇસ તો સીધી લાઈનમાં લખવાનું છે. CH2 હોય તો આમ સીધી લાઈનમાં લખવાનું, આમ લખવાનું CH2 CH2. પણ અહીંયા CH2 નથી, CH3 છે. CH3 હોય ને તો શાખા તરીકે જ હોય. એટલે કે આની સાથે આ 2 CH3 છે, એ બંને CH3 શાખા તરીકે જ હશે. આ બંને CH3 ખ્યાલ આવી ગયો? આ 2 કેમ ગયું અહીંયા? આ 2 CH3 શાખા તરીકે. હવે આ કાર્બન છે એ સીધો આની સાથે જોડાયેલો હોય, CH2 CH2 CH3. એટલે અહીંયા હશે CH2 CH2 CH3. એટલે આ ટાઈપના બંધારણ ખાસ તમે ધ્યાન રાખજો, જાતે પ્રેક્ટિસ કરજો તો અને તો જ આવડશે. આ લાંબામાં લાંબી શૃંખલા છે દોસ્ત, આ લાંબામાં લાંબી શૃંખલા છે આટલી. ઓકે, આનું નામકરણ હવે તમારે કરી દેવાનું. આ ઇથાઇલ મિથાઇલ મિથાઇલ 1 2 3 4 5 6 અને 7. ખ્યાલ આવ્યો? તમારે નામકરણ કરી દેવાનું છે. આની પણ શૃંખલા લખી દઉં છું. ચાલો, CH3 ટ્વાઇસ C એટલે આ C સાથે 3 વખત CH3, 1 વખત 2 વખત અને 3 વખત. એ જ કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન સાથે. પછી આ કાર્બન છે, આ કાર્બન છે, એની સાથે કાઉન્સમાં લખ્યો છે CH3 અને કાઉન્સમાં લખ્યો છે C2H5. એટલે આ બંને શાખા તરીકે હશે. એટલે અહીંયા C લખું, પછી આ CH3 શાખા તરીકે ને આ CH3, કેમ કે કાઉન્સમાં લખ્યા છે ભાઈ, એટલા માટે અહીંયા શાખા તરીકે CH3
C2H5. મને તમને ખબર કેમ પડી આ બે શાખામાં જ લખવા, અહીં સીધા કેમ ન લખવા, આ બંને કાઉન્સમાં લખ્યા છે જો અહીંયા. પછી CH2CH3, પછી આવશે CH2CH3. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વસ્તુ અગત્યની છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આનું નામકરણ તમે કરી દેજો. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે નામ પરથી બંધારણી થોડુંક લઈ લો એટલે ખ્યાલ આવી જાય તમને. ચાલો મિત્રો, હવે નામ પરથી બંધારણ કઈ રીતે લખવું? જો બંધારણ પરથી નામ લખતા આવડે તો આવડી જ જાય. થોડુંક 5 મિનિટનું કામ છે. આમાં શું છે, ઘણી વખત ઘણા સ્ટુડન્ટ થોડોક પ્રોબ્લેમ આવતો હોય, બાકી આ શીખવાની જરૂર ન હોય, પણ જરાક જોઈ લો, લોજિક થોડુંક જોઈ લો કે આની અંદર કરવાનું શું. કે જો બીજું કે નામકરણની અંદર જેટલી પ્રેક્ટિસ વધારે ને એટલું તમારું કામ વધારે થશે, કારણ કે આની અંદર નવી વસ્તુ થોડી આવતી જશે. એ હું તમને કહું ક્યારે આવે તે. સાયક્લોહેક્ઝેન 1,2-ડાયોન, તો મેન કાર્બનની શૃંખલા કેટલી છે એ લખવાની પહેલાં. સાયક્લોહેક્ઝેન એટલે શું આવશે? સાયક્લોહેક્ઝેન આ લખવા આપણે. થઈ ગયું. 1,2-ડાયોન તમે નંબરિંગ ગમે ત્યાં કરી શકો. આને 1 નંબર ને આને 2 આપી દો એટલે બે જગ્યાએ ડાયોન. આને 1 આપો આને 2 આપો તો એ ચાલે, એ તો બધું સરખું જ થવાનું. 1,2-ડાયોન થઈ ગયું. પછી આની વાત વિનાઇલ આલ્કોહોલ, આ સામાન્ય નામ છે, આ તમારા ધ્યાનમાં ક્યારેય નહીં આવ્યું. વિનાઇલ એટલે આ સમૂહ કહેવામાં આવે છે. હજી આપણે આવશે આગળ. વિનાઇલ આલ્કોહોલ, આટલા ભાગને વિનાઇલ કહેવાનું. આટલા ભાગને શું કહેવાનું? વિનાઇલ આલ્કોહોલ થઈ ગયું. OH આલ્કોહોલ. હા, હજી બીજી વાત કહી દઉં, CH2 ડબલ બોન્ડ CH અને Cl હોય તો આટલા ભાગને વિનાઇલ કહેવાય. તો આનું નામ શું થાય? વિનાઇલ ક્લોરાઇડ. ટૂંકમાં તમે આ પ્રેક્ટિસ કરી તો તમને અત્યારે ખબર પડી કે આ વિનાઇલ ક્લોરાઇડ આને કહેવાય વિનાઇલ. ખ્યાલ આવ્યો? આવા ઘણા બધા નામ જે છે કે જે જનરલ યુઝમાં આવતા હોય તો પ્રેક્ટિસ થશે એટલે તમને ખ્યાલ આવતો જશે. હવે આની અંદર 2-bromo-4-methyl એનિલિન, તો મેન વસ્તુ કયું છે? મેન કાર્બનની શૃંખલા એનિલિન ખબર હોવી જોઈએ. એનિલિન શું હતું? બેન્ઝીનની ઉપર NH2. અહીંયા આમ કરો અથવા રાઉન્ડ કરી દો તો ચાલે. આનું ડિટેલમાં આપણે ભણવાનું જ છે, કેમ રાઉન્ડ આવશે, કેમ કઈ રીતે. આ એનિલિન છે. હવે એનિલિન મેન ક્રિયાશીલ સમૂહ છે તો અહીંયાથી નંબરિંગ કરાય 1, 2, 3, 4, 5 અને 6. થઈ ગયું. ચાલો 2-bromo-4-methyl, બરાબર છે. 2-bromo એટલે અહીંયા 2 નંબર ઉપર બ્રોમો અને 4-methyl પતી ગયું. ખ્યાલ આવ્યો? અને આનું નામકરણ 3-હાઇડ્રોક્સી-પ્રોપેન 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન પહેલાં કાર્બનની શૃંખલા ગોતવાની ગમે ત્યાંથી. પ્રોપેન કેટલા કાર્બન? 1, 2, 3. હવે 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ એટલે આપણે કેમ લખતા હતા? એક કાર્બોક્સિલિક એસિડ એટલે COOH અને COOH આવું લખતા હતા. યાદ આવ્યું? પછી 3 નંબર ઉપર ના, અહીંયા 2-હાઇડ્રોક્સી આપવું પડશે. 2-હાઇડ્રોક્સી. ઓકે, પ્રોપેન ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા 2-હાઇડ્રોક્સી, અહીંયા OH. 2 નંબર ઉપર શું આવશે? હાઇડ્રોક્સી. 2-હાઇડ્રોક્સી. ઓકે, પ્રોપેન. જો 2-હાઇડ્રોક્સી 2 નંબર પર હાઇડ્રોક્સી, આ પ્રોપેન 3 કાર્બન. 1, 2, 3 આ 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. ઘટે એટલે હાઇડ્રોજન CH2, અહીંયા કાંઈ ન ઘટે, અહીંયા CH2 થઈ ગયું. ખ્યાલ આવ્યો? આવી રીતે મસ્ત પ્રેક્ટિસ કરવાની છે. IUPAC નામકરણને સમઘટકતામાં સ્વાધ્યાયના અને જેટલા કોયડાઓ આવેલા છે એ બધા તમારે સોલ્વ કરવાના છે, નોટની અંદર લખવાના છે. એને અલગ લખશો તો ચાલશે. ખ્યાલ આવ્યો? રેગ્યુલર નોટમાં નહીં લખતા, એને અલગ લખજો એટલે તમારું બધું ભેગું થાય નહીં. હવે નેક્સ્ટ આપણે રિએક્શન મિકેનિઝમ સ્ટાર્ટ કરવાના છીએ. IUPAC નામકરણ પૂરું થઈ ગયું, સમઘટકતા પૂરી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? હવે જે આ સમઘટકતા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા બાકી છે પણ એ 12થમાં ભણવાની છે. અને ટોટોમેરિઝમ આ જ ચેપ્ટરમાં પણ સંશોધન પછી ભણવાનું છે. એટલા માટે હવે રિએક્શન મિકેનિઝમ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સ્ટાર્ટ કરવાનું છે. એ પણ JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે બરાબર ધ્યાન આપજો. ઓકે, આટલું લખી લેજો.